સમાચારો જોઈએ વિસ્તારથી અને સૌથી પહેલા વાત કરવી છે આરોગ્યના દુશ્મનોની। એ આરોગ્યના દુશ્મનો જે નજીવો નફો રળવા માટે લોકોને મોતના મુખ સુધી પહોંચાડતા પણ ખચકાતા નથી। નકલીનો બેફામ વેપલો ચાલી રહ્યો છે અને તેનો ઘટસ્ફોટ રાજકોટમાંથી થયો છે। પનીર બનાવતી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે અને લાખોની કિંમતનું 800 કિલો પનીર ઝડપી પાડવામાં આવ્યું છે અને એ પનીર સીઝ કરવામાં આવ્યું છે। શીતલ પાર્ક વિસ્તારમાં પનીરની ફેક્ટરી ધમધમી રહી હતી, જેના પર દરોડા પાડી આ પનીરને તપાસ માટે લઈ જવાયું છે। શક્યતા જોવાઈ રહી છે કે પનીર નકલી છે અને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે આની તપાસ શરૂ કરી છે અને જ્યારે નમૂના સામે આવે ત્યારે શક્યતા જોવાઈ રહી છે કે આ પનીર નકલી પણ હોઈ શકે છે। એસઓજી પીએસઆઈ હરિયાણાની ટીમ દ્વારા આ ગુજરાત ફૂડ્સમાં રેડ કરવામાં આવેલ હતી। આ રેડમાં 800 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો, જેની કિંમત 1,20,000 થાય છે। આ ઉપરાંત કોઈ પણ જાતના બિલ અને કનેક્શન વગરના 21 ગેસના બાટલા, આ ઉપરાંત પનીરને બનાવવા માટે અલગ અલગ મટીરિયલ્સ જેવા કે એસિટિક એસિડ, પામ ઓઇલ અને બીજા બોક્સ છે, સ્ટીકર્સ છે વગેરે ટોટલ મુદ્દામાલ 1,31,000 જેટલો મળેલ છે। ઉપરોક્ત બનાવ અન્વયે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવામાં આવેલ છે। આ ઉપરાંત આ શંકાસ્પદ પનીરના અલગ અલગ સેમ્પલો લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લેબોરેટરી બરોડા ખાતે પરીક્ષણ અર્થે મોકલવામાં આવે છે। આજે સૌથી મોટી સમસ્યા હોય તો એ છે જે ટેકનોલોજીનો આપણે આશીર્વાદ માનીએ છીએ, સ્માર્ટફોન। જેને જુઓ એ બસ મોબાઈલમાં જ આમ 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 રીલો ફેરવે રાખે, કંઈક ને કંઈક મોબાઈલની અંદર કરે રાખે। કેટલીક વાર તો 4 રસ્તા પર લોકો રસ્તો ક્રોસ કરતી વખતે પણ મોબાઈલમાં જોતા હોય, અકસ્માત થઈ જાય ને સૌથી મોટી તકલીફ બાળકોની થાય છે। નાના નાના બાળકોને હાથમાં મોબાઈલ ફોન મા બાપ પકડાવી દે છે અને તેની ભયંકર અસરો આવે છે। કેટલાક મા બાપ સ્કૂલમાં પણ બાળકોને આપે છે, કદાચ કેટલાક મા બાપ એવું વિચારીને આપે છે કે બાળકોની સેફટી માટે, પણ એ સ્માર્ટફોન આ બાળકો માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે। ત્યારે સરકાર હવે લાવી રહી છે એક પોલિસી, બાળકોના સ્માર્ટફોનના ઉપયોગ માટે શિક્ષકો અને વાલીઓ માટે પણ ગાઈડલાઈન બનાવવામાં આવશે। પ્રફુલ્લ પાનસેરિયાએ અધિકારીઓ સાથે વાતચીત કરી છે, બેઠક કરી છે અને ટૂંક જ સમયમાં નિયમો આવે એવી શક્યતા જોવાઈ રહી છે। મોબાઈલનો ઉપયોગ ઓછો કરે અને રમત પ્રત્યે વધુ ધ્યાન આપે, એ માટે તમામ શાળાઓમાં આનો એક પરિપત્ર કરી વાલીઓ સુધી આ માહિતી પહોંચાડવાનો અમારો એક પ્રયાસ છે અને અમે કરીશું। શિક્ષકો ક્લાસરૂમની અંદર ફરજિયાત મોબાઈલ ઉપર પ્રતિબંધ લગાવે। પ્રાથમિક શાળાની અંદર કોઈ પણ બાળક મોબાઈલ લઈને નહીં જઈ શકે, એનો પરિપત્ર છે, એનું કડક અમલીકરણ કરીશું। વાલીઓ, શિક્ષકો અને બાળકોની એક ચોક્કસ ગાઈડલાઈન અમે તજજ્ઞો પાસેથી માહિતી મેળવી અને અમે એ પરિપત્ર કરીને વિદ્યાર્થીઓ સુધી અને વાલીઓ સુધી પહોંચે એનું એક અભિયાન સ્વરૂપે ગુજરાતમાં ચલાવીશું। આ તમામ માહિતીઓ બાળકના આંખને કેટલો દુરુપયોગ, આંખને કેટલું નડી રહ્યું છે, બ્રેનને કેટલી મોટી અસર થઈ રહી છે, આંગળાઓ અને એના શારીરિક ક્ષમતા ઘટી રહી છે, માટે સ્પોર્ટ પ્રત્યે શેરી મહોલ્લાની અંદર બાળકો ઘરેલું રમત રમે એ બાબતની શાળાઓમાંથી ને જાગૃતતા આવે એવો પણ એક પ્રયાસ થઈ શકે। બધા જ તહેવારો ધામધૂમથી ઉજવાય, બાળકને વધુમાં વધુ રમત પ્રત્યે રુચિ જાગે, વાંચન પ્રત્યે, એ માટે વાલીઓ આગળ આવવું પડશે। પહેલાં તો એમના મમ્મી પપ્પાએ સોશિયલ મીડિયાની લત કે બાળક હોય ત્યાં સુધી મોબાઈલને ટચ પણ ન કરવો જોઈએ। આ પહેલું એમનું તપ હશે। અને હવે વાત કરવી છે અમરેલીના એ વિવાદની, જેને આખા રાજ્યની અંદર ચર્ચા જગાવી છે। લેટરકાંડ એક બાજુ રહી ગયો છે અને હવે પાયલ ગોટી, એ દીકરી પર અત્યાચારનો મુદ્દો અત્યારે ગુંજી રહ્યો છે રાજ્યભરની અંદર અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ સામે આવી ગયા છે। ન્યાયની માંગ થઈ રહી છે। પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપ કરાવવાની ના પાડી દીધી છે। બીજી બાજુ જે એડિશનલ મેજિસ્ટ્રેટ હતા એમનું કહેવું છે કે કોંગ્રેસ જે કહે છે એ પાયલ ગોટી બોલે છે। ગઈકાલે એમનું એક વર્ઝન પણ સામે આવ્યું હતું ને હવે એ દીકરીને ન્યાય અપાવવા માટે પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના નેતાઓ ઉપવાસ પર બેઠા છે। હવે જોવાનું છે કે આગળ શું થાય છે। મયુર લાઈવ જોડાયા છે, મયુર પાસેથી વિગતે જાણીએ કે આખરે હવે જ્યારે આ નેતાઓ ઉપવાસ પર બેઠા છે, ભારતીય જનતા પાર્ટી વર્સિસ કોંગ્રેસનો જંગ છે, એની સાથે સાથે ક્યાંક ભારતીય જનતા પાર્ટી વર્સિસ ભારતીય જનતા પાર્ટીનો પણ આ જંગ છે। હવે નવું શું આવે છે, પણ અત્યારે આ વિવાદમાં કયા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ દેખાઈ રહ્યા છે મયુર?
નુપુર અમરેલી છે આખા ગુજરાતનું સૌરાષ્ટ્રનું અત્યારે એપી સેન્ટર હોય, ખાસ કરીને પાયલ ગોટીના મામલે લેટરકાંડ ભલે સાઈડમાં રહી ગયો હોય, પરંતુ હવે કોંગ્રેસને બહુ મોટો મુદ્દો આ સૌરાષ્ટ્રની અંદર મળી ગયો, કારણ કે નારી અસ્મિતાના નામે છેલ્લા સવારના 10 વાગ્યાથી 24 કલાકના ધરણાનું આયોજન કરાયું છે. અત્યારે સાંજના 5:15 વાગે આવ્યા છે, પરંતુ કોંગ્રેસ આગેવાનો સતત અહીંયા આવવાના ચાલુ છે. આપણે પ્રતાપ દુધાતની સાથે વાત કરી, કારણ કે સૌપ્રથમ મુદ્દો આમને જ ઉઠાવ્યો હતો. પ્રતાપભાઈ, સવારના 10 વાગ્યાથી ધરણા ચાલુ છે, આમરણ ઉપવાસ પરેશભાઈના છે, હવે શું આગળ? અમને વિશ્વાસ છે કે સરકાર આવતીકાલે સવારે 10 પહેલાં નિર્ણય કરશે, અને જો નિર્ણય નહીં કરે તો આંદોલનને વધારે પડતું વેગવંતું બનાવવા માટેની રણનીતિ આવતીકાલે સવારે 10 વાગે પરેશભાઈ જણાવશે. સરકાર વિચારવું જોઈએ, આ કોઈ કોંગ્રેસ ભાજપની લડાઈ નથી. એક અબળા નારી ઉપર થયેલા અત્યાચારની અંદર સામેલ અધિકારીઓને સસ્પેન્ડ કરો, જવાબદાર પદાધિકારીના નામ ખુલ્લા કરો, સીબીઆઈ અને મોટી સંસ્થા મારફત એક એવી તપાસ થાય. આ જિલ્લામાં 5 દિવસની અંદર એક જ દિવસે કલેક્ટર રેડ કરી તો 2 કરોડની રેતી પકડાણી, બુટલેગરોએ દારૂના ધંધા બંધ કરી દીધા. તો અમારો જે આરોપ હતો એ ભારતીય જનતા પાર્ટીના લેટર પેડ ઉપર લખાયેલા મુદ્દાઓને વર્ણન કરતી અમે વાત મૂકી. ગઈકાલે 2 કલાક સુધી અમે રાહ જોઈ, કૌશિકભાઈ આવ્યા નહીં, પણ એની પોલીસ ઉપર પણ એ પગલાં નથી ભરાવી શકતા. આનો મતલબ એમ થાય છે કે ડાળમાં કંઈક કાળું છે અને ખીચડી કંઈક રંધાણી છે. જો પોલીસ સસ્પેન્ડ કૌશિકભાઈ કરાવે તો અમે માનીએ કૌશિકભાઈ છપટી વગાડીને બધું કરી શકે છે. દીકરીને જેલમાં નાખી, રાતના 12 વાગે લઈ આવ્યા, દીકરીને યાતના આપી, અને જે પ્રમાણની પરિસ્થિતિ છેલ્લા 10 દિવસમાં ઊભી થઈ છે, અમરેલીનું માથું શરમથી ઝૂકી ગયું છે. અમરેલી જીવરાજભાઈ મહેતાનો, ડૉક્ટર સાહેબનો આ જિલ્લો પ્રથમ વખત બન્યો, મુખ્યમંત્રી બન્યા, ત્યારબાદ અત્યાર સુધીના રાજકીય વ્યક્તિઓ ઉપર એક પણ વ્યક્તિ ઉપર આરોપ નથી લાગ્યો. વ્યક્તિગત આરોપ લાગ્યો હોય તો નાયબ દંડક ઉપર લાગ્યો છે. અમારી જનતાનું માથું શરમથી ઝૂકી ગયું, ત્યારે સરકાર આની ઉપર તાત્કાલિક પગલાં ભરે અને આ દીકરીને થયેલા અન્યાયમાં ન્યાય આપે. પ્રતાપભાઈ, કદાચ સરકાર પગલાં ના ભરે, સસ્પેન્ડ ના કરે, અથવા તો એમાં મોડું કરે, તો શું જે ચર્ચા ચાલી રહી છે કે દરેક જિલ્લામાં આંદોલન લઈ જવાની વાત છે, એની રણનીતિ ઘડી બિલકુલ કાઢવામાં મયુર. એ બારામાં હું અત્યારે કહી શકું નહીં. અમારી રણનીતિ માટેની અમારી જે કમિટી છે, નારી સન્માનની જે કમિટી બની છે, કમિટી રાતના નિર્ણય કરશે. આવતીકાલે પરેશભાઈના મુખ્યથી જ મીડિયાને જાણ કરવામાં આવશે. બિલકુલ. નુપુર, તો જે પ્રકારે કોંગ્રેસે મોટો મુદ્દો બનાવ્યો છે, પહેલી માંગ એ છે કે જે જવાબદાર પોલીસ અધિકારીઓ છે એમને સસ્પેન્ડ કરી દેવામાં આવે, ન્યાયિક તપાસ કમિટીની રચના કરવામાં આવે. એટલું જ નહીં, પરંતુ હવે પછી ક્યારેય પાયલ જેવી ઘટના બીજી કોઈ દીકરીની સાથે ન બને એ માટે સરકાર ખાતરી આપે. આવતીકાલે સવારે 10 વાગ્યા સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. જો આ પાડવામાં નહીં આવે તો ચોક્કસ આગળની રણનીતિ કોંગ્રેસ ઘડીને જાહેર કરશે. એક બાજુ અમરેલીમાં જ્યાં પાટીદાર દીકરીના સ્વમાન ઉપર, પાટીદાર દીકરીના અપમાન પર રાજનીતિ ગરમાઈ છે, ત્યાં વધુ એક પાટીદારની દીકરી સામે આવી છે, ને એ છે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીના પત્ની રેશમાબેન. એમનું કહેવું છે કે અપમાન તો મારું પણ થયું હતું, ન્યાયની ગુહાર તો મેં પણ લગાવી હતી, પણ એ જ પરેશભાઈને સંબોધીને, જે અત્યારે બેઠા છે ઉપવાસ પર, એમને જ સંબોધીને, એ જ જેની ઠુમરને સંબોધીને તેમણે કહ્યું છે કે ત્યારે તમે ક્યાં હતા, મારા સ્વાભિમાન કરતા તમારું અભિમાન એ વખતે મોટું હતું. એવા સણસણ આરોપ તેમણે લગાવ્યા છે. હું પણ પાટીદારની દીકરી છું. પરેશભાઈ, પ્રતાપભાઈ, વિરજીભાઈ ઠુમર, જેનીબેન, મેં તમારી પાસે ન્યાયની ભીખ માંગી હતી, પણ તમને ત્યારે સમાજ દીકરીના સ્વાભિમાન કરતા તમારું અભિમાન વહાલું હતું. આજે પણ હું તમારી પાસે ન્યાય માટે જ આવી છું. તમારા પક્ષના નેતા દમન આચરે ત્યારે મૌન થઈ જાઓ છો, પણ આજે તમે જાગ્યા છો તો મને આશા છે કે માવડીઓ અને બહેનોનો ભાઈલો બનેલા પરેશભાઈ, તમે અમને ન્યાય આપશો. મયુર મારી સાથે અમરેલીથી જોડાયેલા છે. મયુર, ત્યાં જેની પર આરોપ રેશમાબેને લગાડ્યા છે એ પરેશ દાનાણી પણ છે, વિરજીભાઈ પણ છે, જેનીબેન પણ છે અને પ્રતાપભાઈ પણ છે. ત્યાં તો સીધો આરોપ એમણે આ 4 ઉપર લગાડ્યો છે કે મને અપમાન થયું, મારું અપમાન થયું, મેં ન્યાયની ગુહાર લગાવી હતી. ભરતસિંહ સોલંકીના પત્ની છે, પણ ન્યાય ન અપાવ્યો. પક્ષના નેતાઓ કરતા હોય આવું, ત્યારે તો મેં કશું જ નથી કરતા, મુખ પ્રેક્ષક બનીને તમાશો જુઓ છો. સીધો આરોપ છે. આ 4માંથી જે પણ નેતા આનો જવાબ આપી શકે. બિલકુલ, આપણે સીધા પ્રતાપભાઈની પાસે જઈએ. રેશમાબેનની વાત છે, એમને પણ એક વિડીયો મૂક્યો છે, જેનીબેન પણ છે અહીંયા, વિરજીભાઈ પણ છે, તમે પણ છો, શું કહેશો તમે? પાયલબેનને ન્યાય આપવા માટે પધારે, જેને આવવું એ ખુલ્લો મન છે. આ પાયલબેનને થયેલા પોલીસ મારફત થયેલા અન્યાય સરકારની એક
સિસ્ટમે અન્યાય કર્યો, સિસ્ટમ સામેનો આ વાંધો છે. કોઈ વ્યક્તિગત મામલામાં અમે પડવા માંગતા નથી. મારી સીધી વાત વખત પ્રતાપભાઈ સાથે થઈ ગુજરાતની અંદર શકશે? કોઈ પણ પોલીસ કોઈ પણ બેન દીકરી સાથે આવો અત્યાચાર ન કરે. આ એના મંચ ઉપર અમે બેઠા છીએ. આ મંચ ઉપર કોઈ પણ આવી શકે છે. બિલકુલ પ્રતાપભાઈ, આપણી સાથે નુપુર વાત કરવા માંગે છે, સીધું જ તમારી સાથે જોડાયા છે. એક સવાલ તમને પૂછવા માંગે છે, શું કહેશો? પ્રતાપભાઈ નુપુર વાત કરું છું અમદાવાદથી, નુપુર પટેલ. પ્રતાપભાઈ, હમણાં તમે વાત કરી કે દીકરીને, પાટીદાર દીકરીને ન્યાય અપાવવા માટે આ મંચ ઉપર બેઠા છો. એક બીજી પાટીદાર દીકરી પણ ન્યાયની ગુહાર લગાવી રહી છે, અને એ છે કોંગ્રેસના જ દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીના પત્ની રેશમાબેન. સીધો આરોપ પ્રતાપ દુધાત ઉપર, સીધો આરોપ પરેશ ધાનાણી ઉપર, સીધો આરોપ જેનીબેન ઠુમ્મર પર, સીધો આરોપ જેનીબેનના પિતા વીરજીભાઈ ઠુમ્મર ઉપર કે મને જ્યારે અન્યાય થયો ત્યારે ધૃતરાષ્ટ્ર બનીને બેઠા રહ્યા પક્ષના જ નેતાઓ સામે બોલવાની આ ચારમાંથી કોઈનામાં ત્રેવડ નથી. રેશમાબેનના શબ્દો છે અને સીધો સણસણતો આરોપ તમારી ઉપર. મારી વાત મારી અમરેલીની ગરીબ ખેડૂતની દીકરીને થયેલા અન્યાયે, પોલીસે કરેલા અન્યાયે, ખોટી રીતે એફઆઈઆર કરેલા અન્યાય ઉપર હું બેઠો છું. હું કોઈના વ્યક્તિગતના મામલામાં એટલા માટે પડવા માંગતો નથી. આ નારી સુરક્ષાની વાત છે. આજે અમારી પાયલને ન્યાય અપાવવા માટે જે બહેનોને, જે સમાજને, જે આગેવાનોને, આખી ભાજપ આવે, કોંગ્રેસ આવે, રાજકીય આવે, સંસ્થાઓ આવે, કોઈ પણ આવે, આ બિન રાજકીય મંચ ઉપર કોઈ પણ રાજકીય ટીકા ટિપ્પણી કર્યા વગર જે બેનને અન્યાય કર્યો છે એ પોલીસને સસ્પેન્ડ કરાવો. ત્યારબાદ હું રેશમાબેન ઉપર આપ કહેશો તો આપણી ટીવી ઉપર હું બેસીશ, જેટલા સવાલના જવાબ જોતા હોય એ જવાબ આપીશ. પણ મારો આજનો મુદ્દો પાયલબેન સિવાયના કોઈ મુદ્દા ઉપર કહેવા એ નથી. મુદ્દા ઉપર વાત થવી જરૂરી છે, કારણ કે પ્રતાપભાઈ જે તમે જવાબ આપો છો તો શું અમરેલી જિલ્લાની દીકરીઓ જ, પાટીદાર દીકરીઓ જ તમારા માટે મહત્વની છે? શું બીજા જિલ્લાની દીકરીઓ હોય જેને અન્યાય થયો હોય, રેશમાબેન જેવા કહી રહ્યા છે, તો એ પાટીદારની દીકરી તમે નથી ગણતા? એમને તમે ન્યાય અપાવવા માટે અત્યારે મગનું નામ મરી પણ પાડવા નથી માંગતા? એમના એક આક્ષેપનો જવાબ પણ નથી આપવા માંગતા? એ બી પાટીદાર દીકરી છે, તો કેમ આજે તમે મૌન સેવી લો છો? સવાલ તો થશે ને, સમાજને સવાલ થશે આ. પોલીસ, આપનો સવાલ ખૂબ જ સારો છે. પોલીસ અથવા તંત્ર મારફત થયેલા અન્યાયની સામેની આ લડત છે. પોલીસે જો એને કંઈ કનડગત કરી હોય તો અમને જણાવે, તો એના વિસ્તારમાં જઈને પણ અમે પોલીસ સામે લડશું. આ પોલીસ સામેની લડાઈની અંદર પાયલને કરેલા અન્યાય, ખોટી કરેલી એફઆઈઆર અને ખોટી રીતે એક દીકરીને કેસમાં ફસાવી છે, એની સામેની આ લડાઈ છે. એ વ્યક્તિને કોઈ પોલીસે કનડગત કરી હોય તો અમને જણાવે, અમે 100% આવશું. એટલે કોઈ પાટીદાર દીકરીને પોલીસથી કનડગત થાય ત્યારે જ પાટીદાર સમાજના, કોંગ્રેસના નેતાઓ બહાર આવે. બીજો કોઈ પ્રશ્ન પાટીદાર દીકરીનો હોય તો એની પડખે તમે નહીં ઉભા રહો, એવું માની લઈએ અમે, એવું સમાજ માની લે? સવારમાં જ એક દલિતની દીકરી આવી હતી પોલીસના અન્યાય સામે, એનો પણ અમે અવાજ ઉપાડ્યો. એક કોળી સમાજની દીકરી આવી હતી, એના માટે પણ અમે સરકારની સાથે સવાલ ઊભા કર્યા છે. જે પોલીસ અને સિસ્ટમ જ્યાં કનડગત કરે છે એની સામેની લડાઈ છે. કોઈ વ્યક્તિગત મામલાની લડાઈમાં અમારે એટલા માટે પડવાનું રહેતું નથી. એ વ્યક્તિગત મામલો છે. આ પોલીસની સિસ્ટમ, સરકારની સિસ્ટમ દમન કરી રહી છે, ખોટી રીતે કેસોમાં ફસાવી રહી છે. ખોટી રીતના જે સિસ્ટમમાં લીધા પછી એ લોકોને દમન જે કરે છે એની સામેનો આ સવાલની ઉપર અમે 10 દિવસથી આ આંદોલન, તમે મીડિયાના સહકારથી અમારું ઊભું થયું છે. અમારી એક જ માંગ છે કે બેન પાયલને થયેલા અન્યાયને ન્યાય કરાવો. એને ન્યાય એટલે કોઈ રાજકીય વાત કરવા નથી માંગતો. જે વ્યક્તિ આને પટ્ટા માર્યા હોય, જે વ્યક્તિ આને જેલમાં નાખી હોય, જે વ્યક્તિ આને રાતના બારે લઈ ગયા હોય, એ સવાલના જેટલા તમારે જવાબ જોતા એટલા આપવા માટે પ્રતાપ દુધા તૈયાર છે. અને કોઈ અન્ય બેન દીકરી ઉપર પોલીસે દમન ખોટી રીતે કર્યો હશે તો જે જિલ્લે બોલાવો ને અમારી આવવાની તૈયારી છે. અને હવે વાત કરવી છે ખૂબસૂરતીની, એ જાળની જે કાયાના કામણ પાથરી અને લોકોને લૂંટી લે છે. અને આવી જાળ પથરાઈ મહેસાણા જિલ્લામાં. એ સ્વરૂપવાન યુવતીને તમે જોશો તો દંગ રહી જશો. 45 કરોડની જાળ પાથરવામાં આવી અને 80 લાખની છેતરપિંડી એક મહેસાણાના યુવાન પાસેથી કરી લીધી. લગ્નના સપના બતાવ્યા, સંસારના સપના સંજોવ્યા અને પછી એ સપના તો ચકનાચૂર થયા જ. 80 લાખ રૂપિયાનો ચૂનો લાગી ગયો. હા, કે હું કુંવારી છું, આપણે બંને, આપણે તમારે પૈસા આવી જશે તો આપણે મુંબઈમાં એક ઘર લઈશું. બસ તમારે કે પૈસા આવી જશે તો તમે બોમ્બેમાં એક સારું એવું ઘર લેજો, તો પછી જોડે આપણે જોડે લઈશું. મારા સર ટોટલ 80 લાખ ગયા છે. એક પૂજા નામની યુવતી જે તેમની સાથે છેલ્લા 1.5 મહિનાથી ટેલિફોનિક સંપર્કમાં હતી, તેને એક સેમ્કો નામની એપ્લિકેશન મારફતે અલગ અલગ એકાઉન્ટમાં તેમની પાસેથી અત્યાર સુધીમાં 80 લાખથી ઉપરની રકમ ટ્રાન્સફર કરાવી અને ઊંચું તેની અંદર પ્રોફિટ મળશે તેવી તેમને લાલચ આપી. ત્યારબાદ પરિચય કેળવાયા બાદ
તેની સાથે તે લગ્ન કરશે તેવી પણ એમની સાથે લાલચ આપવામાં આવી. જિગ્નેશ મારી સાથે છે. જિગ્નેશ, જે યુવતીને એક પૂજા નામ આપી અને આ જાળ પાથરી આ લૂંટવામાં આવી, એનું કંઈક નામ અલગ છે. જો ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર જાઓ તો એની સરનેમ મલિક બતાવે છે, નામ કંઈક અલગ બતાવે છે. શું એક આખું આ નેક્સસ ચાલી રહ્યું છે કે આવી સુંદરતાની જાળ પાથરી લોકોને લૂંટી લેવા? નુપુર, આ કદાચ પહેલો બનાવ નથી. આ પહેલા પણ લગ્નની લાલચ આપી લોકો સાથે લાખો રૂપિયા સેરવી લેવામાં આવે છે. ખાસ કરીને એવા લોકોને ટાર્ગેટ કરતી આ ટોળકી હોય છે કે જેમની ઉંમર વધુ થઈ ગઈ હોય છે અને મેટ્રોમોનિયલ સાઇટ પર તે પોતાના માટે એક યોગ્ય પાત્ર ગોતતા હોય છે. આવા લોકોનો સર્વે કરી આવો ડેટા ના આધારે આવા લોકોને ટાર્ગેટ કરવામાં આવતા હોય છે. જે યુવકનો બનાવ છે, જે મહેસાણાનો, તે પણ કદાચ એ જ કહી રહ્યો છે કે જે મુંબઈની પૂજા નામની યુવતીએ તેની સાથે પરિચય કેળવ્યો, એક બાદ એક અલગ અલગ એકાઉન્ટની અંદર 80 લાખ રૂપિયા પડાવી લીધા, સાથે તેને ઊંચા વળતરની વ્યાજ આપી, લાલચ આપી. બીજી તરફ તેને એક એપ્લિકેશન અલગથી ડાઉનલોડ કરાવી હતી કે જેના આધારે તે તેના ફોનનો આખો એક્સેસ તેની પાસે મેળવી લીધો હતો. એટલે કે આ સાયબર ક્રિમિનલ્સથી જે મોડસ ઓપરેન્ડી છે, જે અલગ અલગ સ્ક્રિપ્ટોના આધારે છેતરપિંડી કરતી હોય છે, આ વધુ એક સ્ક્રિપ્ટ ઉમેરાઈ છે કે જે લગ્નની લાલચ આપી, સુંદરતાની વાતો કરી, તેને પોતાના અપનાવી લેવાની વાતો કરી અને તેની સાથે છેતરપિંડી કરતી હોય. અને આ યુવાન જે 80 લાખનો ભોગ બન્યો છે, કદાચ તે 80 લાખ રૂપિયા અત્યાર સુધી એકાદ બે દેશોમાં નહીં પરંતુ વિશ્વના 6 થી 8 દેશોમાં રૂપિયા ફરી ચૂક્યા હશે. માટે જે છેતરપિંડીની ફરિયાદ જે લોકો કરતા હોય છે તેઓએ સતર્ક રહેવાની જરૂર છે, કારણ કે આવી જ રીતે અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી તેમની સાથે પણ ઠગાઈ થઈ શકે છે. અને મોટા સમાચાર મળી રહ્યા છે. મહેસૂલી ક્લાર્કની ભરતી કરવા માટે સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભરતી થવાની હતી, હવે એ ભરતીમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે કરાર આધારિત ભરતી નહીં થાય. હિરેન પાસેથી વિગતે જાણીએ. હિરેન, મહેસૂલ વિભાગે આ પરિપત્ર કર્યો હતો કે કલેક્ટર હસ્તકની જે મંજૂર થયેલી ક્લાર્કની જગ્યાઓ છે એ 11 માસના કરાર આધારિત ભરવી, પરંતુ આ જગ્યાઓ અત્યંત મહત્વની અને સંવેદનશીલ હોવાના કારણે વિવાદ થાય તે પ્રકારની શક્યતાઓ હતી ને એટલા જ માટે માત્ર 4 દિવસની અંદર રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે પોતાનો નિર્ણય ફેરવ્યો છે. અને આ જે નિર્ણય હતો કે કરાર આધારિત 11 મહિનાની આ જગ્યાઓ ભરવી, એ નિર્ણયને મોકૂફ રાખવામાં આવ્યું છે. નવો આદેશ ન થાય ત્યાં સુધી આ જગ્યાઓ ખાલી રાખવાની રહેશે. અને હવે વાત કરવી છે ચાઇનીઝ દોરીની. ચાઇનીઝ દોરીનો તરખાટ અત્ર તત્ર સર્વત્ર દેખાઈ રહ્યો છે. લોકોના ગળા કાપે છે, લોકોને જીવ લઈ લે છે, લોકોને હોસ્પિટલના ખાટલે પહોંચાડી દે છે. પછી એ ખેડા હોય, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા કે મહેસાણા, દરેક જગ્યાએ આ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચાઈ રહી છે. કૃષ્ણા પાસેથી વિગતે જાણીએ. જી બિલકુલ નુપુર, ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ચેતવણી આપી છે કે રાજ્યમાં જે પણ ચાઇનીઝ દોરી અને તુક્કલ વેચાતી હોય તેના પર પ્રતિબંધ મૂકો, કારણ કે તેના કારણે લોકોના જીવ જઈ રહ્યા છે. અત્યાર સુધીમાં ઘણા બધા રાજ્યના અલગ અલગ શહેરોમાંથી એવા કિસ્સા સામે આવી ગયા છે કે જ્યારે કોઈ વાહન હંકારી રહ્યું હોય, પસાર થઈ રહ્યું હોય, ત્યારે એમના ગળા ચાઇનીઝ દોરીથી કપાયા હોય. અને અત્યાર સુધીમાં ભલે રાજ્ય સરકારે વર્ષોથી ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ એ સાબરકાંઠા હોય, અરવલ્લી હોય, મહેસાણા હોય, સુરત, અમદાવાદ, વડોદરા, તમામ શહેરોમાંથી લાખોનો ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કેટલાક લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. પણ સવાલ એ પણ થઈ રહ્યા છે કે જ્યારે વર્ષોથી આ ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તો પછી ગુજરાતમાં ચાઇનીઝ દોરી પ્રવેશે છે કેવી રીતે, અથવા તો બનાવવામાં કેવી રીતે આવે છે, વેચાણ કેવી રીતે થાય છે, ખરીદી કેવી રીતે થાય છે, શા માટે એના પર લગામ નથી લગાવી શકાય? અને હવે દર વખતે આપણે જોઈએ છે કે હાઈકોર્ટ પણ એને લઈને સવાલ કરતી રહે છે. આ વખતે પણ એનું પુનરાવર્તન થયું છે. પરંતુ ચાઇનીઝ દોરી આજે પણ ઘણા બધા ધાબા પર ચાઇનીઝ દોરીનો જે હોય છે એ ઝડપાતી હોય છે, અને એના કારણે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ વાસ્તવમાં ક્યારે લાગશે એવા સવાલ ગુજરાત હાઈકોર્ટ પણ કરી રહી છે. નુપુર, અને આગળ વાત કરવી છે રિક્ષાના મીટરની. રિક્ષામાં ડિજિટલ મીટર ફરજિયાત 1 જાન્યુઆરી 2025થી લગાડવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો અને એ આદેશ પણ આપી દેવામાં આવ્યો હતો. પણ બીજી બાજુ રિક્ષા એસોસિએશનનું કહેવું છે કે એટલા મીટર જ બજારમાં નથી તો લગાડે કેવી રીતે? અને બીજી બાજુ પોલીસ દંડ વસૂલે છે. મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો અને 2 સપ્તાહમાં હાઈકોર્ટે જવાબ રજૂ કરવા માટે કહ્યું છે. મેમો જે આપવામાં આવ્યા છે રિક્ષા ચાલકોને, એની પણ વિગતો માંગવામાં આવી છે. દિવ્યા પાસેથી વિગતે જાણીએ. દિવ્યા, ગુજરાત હાઈકોર્ટમાં સ્માર્ટ મીટરને લઈને જે રજૂઆત કરવામાં આવી હતી કે જે ડિજિટલ મીટર છે તેના ઉપર રોક લગાવવામાં આવે. જોકે અત્યાર સુધીમાં સમગ્ર વિવાદ ગુજરાત હાઈકોર્ટમાં હતો, જેને લઈને વિગતવાર જવાબ રજૂ કરવા માટે રાજ્ય સરકારને ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે. સાથે જ આ મીટરની પ્રક્રિયામાં અત્યાર સુધીમાં જેટલા મેમો ફટકાર્યા છે તેની રકમ પણ ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરવા માટેની તકો ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કરવામાં આવી છે. અને 2 સપ્તાહનો સમય રાજ્ય સરકારને ગુજરાત હાઈકોર્ટે આપ્યો છે.
અને આગળ વાત કરવી છે કચ્છ યુનિવર્સિટીમાં ભરતીમાં થયેલી ગોલમાલની કે જેનો મામલો છે ગાંધીનગર સુધી એના પડઘા પડ્યા છે. ગાંધીનગર સુધી આ કચ્છ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ થયું હતું એની તપાસના પડઘા પડ્યા છે. ગાંધીનગરથી શિક્ષણ વિભાગની ટીમ કચ્છ યુનિવર્સિટી પહોંચી છે અને અહીંયા તપાસ શરૂ કરી છે કે આખરે ગેરરીતિ કેવી રીતે કોના દ્વારા કરવામાં આવી. કચ્છ યુનિવર્સિટીમાં થયેલા ભરતી કૌભાંડ મામલે હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ગાંધીનગરથી શિક્ષણ વિભાગની ટીમ છે તે હાલ કચ્છ યુનિવર્સિટી પહોંચી છે અને તમામ લોકોના નિવેદન લેવામાં આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા 28 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા છે તે યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવી હતી, જેમાં એક આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને 4 સેક્શન ઓફિસર છે તેમની નિમણૂક કરવામાં આવી હતી ને જેમાં નાણાકીય ગેરરીતિના પણ આક્ષેપો ઉઠ્યા હતા. સમગ્ર મામલે ગાંધીનગરથી ટીમ છે તે હાલ કચ્છ યુનિવર્સિટી ખાતે પહોંચી છે. તમામ અરજદારો છે તેમના નિવેદન લેવામાં આવી રહ્યા છે. ઉમેદવારો પાસેથી 12 લાખ રૂપિયા પણ લેવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે. જે કચ્છ યુનિવર્સિટીના જે હંગામી કર્મચારીઓ હતા તે 5 હંગામી કર્મચારીને કાયમી કરવામાં આવતા સમગ્ર મામલે કંઈક ને કંઈક ગેરરીતિ થઈ હોય તેવા પ્રકારના આક્ષેપો થયા છે. ને સમગ્ર મામલે હાલ શિક્ષણ વિભાગની ટીમ છે તે આ મામલે તપાસ કરી રહી છે. 2 દિવસ સુધી આ ટીમ છે તે અહીંયા રહેશે અને તમામ લોકોના નિવેદન અને કંઈક ને કંઈક ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ છે તે મામલે હવે તપાસ કરશે. પરંતુ આ મામલે હવે સત્ય શું સામે આવે છે તે જોવું રહ્યું. અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા અને ત્યાં તેમણે ખેડૂતોને દિવસે વીજળી આપવાની વાત કરી અને એની સાથે ઉદ્યોગોને પણ પ્રોત્સાહન આપવાની વાત કરી. એટલે એક તરફ ખેતીની વાત અને બીજી તરફ ઉદ્યોગોને પણ પ્રોત્સાહનની વાત કરી અને તેમણે કહ્યું કે પાણી અને ગ્રીન એનર્જી સરકાર આપશે, તમે ઉદ્યોગ સ્થાપો. બિઝનેસ આવે એટલે 2 વસ્તુની આવશ્યકતા આપણને દેખાય સીધી કે ભાઈ એક વીજળી જોઈશે અને પાણી જોઈશે. તો આ બંને માટે ગુજરાત સરકાર તૈયાર છે. તમારે જેટલો ધંધો કરવો હોય એટલો કરો, અમે તમને વીજળી આપીશું અને પાણી આપીશું. અને વીજળીમાં અત્યારે ગ્રીન એનર્જી તરફ જઈ રહ્યા છે. બિઝનેસ માટે ગ્રીન એનર્જી જરૂરી છે. તો ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપી દીધી છે અને હવે ઉદ્યોગો માટે કેવી રીતે અમે ગ્રીન એનર્જી માટે સરકાર તમારી સાથે ઊભી રહી શકે એનું પ્લાનિંગ કરીને અમે આગળ વધી રહ્યા છીએ. એટલે કોઈ એમ કહે કે અમારે ગ્રીન એનર્જી જોઈએ છે સરકાર પાસેથી, તો સરકાર ગ્રીન એનર્જી તમને આપે અને તમારું સર્ટિફિકેશન થાય કે આ ગ્રીન એનર્જીથી બનાવેલું ઉત્પાદન છે, એવી વ્યવસ્થા ગુજરાત સરકાર કરી રહી છે. અને હવે વાત કરવી છે શિયાળાની જમાવટની. બરાબરનો શિયાળાનો રંગ જામ્યો છે અને એમાં પણ ગઈકાલનો દિવસ તો સૌથી ઠંડો દિવસ હતો, કારણ કે રાજકોટમાં 9 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું, ભુજમાં 9 ડિગ્રીની આસપાસ ટેમ્પરેચર પહોંચી ગયું, નલિયા 3.4 પહોંચ્યું હતું અને આજે થોડી રાહત મળી છે, 5.6 ડિગ્રી નલિયામાં પહોંચ્યું છે અને બીજા બધા શહેરોમાં પણ જ્યાં અમદાવાદમાં 12-11 ડિગ્રીની આસપાસ હતું ત્યાં 13 ડિગ્રીની આસપાસ પહોંચ્યું છે. પણ હવામાન વિભાગનું કહેવું છે કે આ રાહત વધારે ટકવાની નથી. શિયાળો આ વખતે બરાબર જમાવટ કરવાના મૂડમાં છે અને આવનારા દિવસ ની અંદર ઠંડી હજી વધવાની છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડી વધશે, ઠંડીનો જોર, ઠંડીનું પ્રકોપ વધશે. ઉત્તર ભારતમાં હિમાલયની ગોદમાં પણ જબરજસ્ત હિમવર્ષા થઈ રહી છે અને સીધા જ પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે. એ દક્ષિણ પશ્ચિમના એ પવનો છે ને એ પવનો ગુજરાત સુધી આ શીત વેવ એટલે કે કોલ્ડ વેવ ગુજરાત સુધી પહોંચાડી રહ્યા છે અને એના જ કારણે ગુજરાતમાં શિયાળાની જમાવટ દેખાઈ રહી છે. અને હવે વાત કરવી છે વિકરાળ આગની, એ દાવાનળની, જે બધું જ ભરખી જવાની જીદ ઉપર ચડ્યો હોય એવું દેખાઈ રહ્યું છે. લોસ એન્જલસ એટલે આમ તો ખૂબ જ સુંદર જગ્યા કહેવામાં આવે છે, લોકો ત્યાં ફરવા જાય છે, હોલિવૂડ પણ છે અહીંયા, પણ અત્યારે લોસ એન્જલસ ચર્ચામાં છે. દાવાનળના કારણે, જંગલમાં લાગેલી આગના કારણે જે શહેરો સુધી પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં 5 લોકોને આ આગ ભરખી ચૂકી છે. આ આગને બુઝાવવા માટેના ખૂબ પ્રયત્નો થઈ રહ્યા છે પણ આગ કાબૂમાં નથી આવી રહી. કેટલાય સેલિબ્રિટીઝના ઘર પણ આગની ઝપેટમાં આવી ચૂક્યા છે, ત્યાં સુધી કે કમલા હેરિસનું ઘર પણ ખાલી કરાવી દેવામાં આવ્યું છે. હવે જોવાનું એ છે કે આ આગ કેવી રીતે ક્યારે કાબૂમાં આવે છે. ઘણા બધા પ્રયત્નો, અને તમે જુઓ આ બાજુ દેખાય છે એક અબોલ જીવને બચાવતો એક યુવાન પણ દેખાઈ રહ્યો છે, કારણ કે જંગલમાં લાગેલી આ આગ છે, માણસો ઉપર જોખમ તોડાઈ રહ્યું છે, પ્રાણીઓ રસ્તા પર આવી ગયા છે પણ જે ભાગી નથી શક્યા એ જંગલની આ આગમાં, દાવાનળમાં બળીને ખાખ થઈ ગયા છે. કેટલા જાનવરોનો ભોગ લેવાઈ ગયો, હજી સુધી એનો કોઈ જ આંક, કોઈ જ અંદાજ નથી. આશા એ જ છે કે જલ્દીથી આ આગ ઉપર કાબુ આવે.